હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ગાઈઝ, હું ફ્રેશ થઈ ગઈ છું એન્ડ હવે હું મંદિર જવા નીકળું છું. અને મારે થોડું બજારમાં પણ કામ છે, એટલે હું બજારનું કામ પણ પતાવીને આવીશ. સાથે સાથે મારું બજારનું કામ પણ પતી જાય. હું નીકળી ગઈ છું મંદિર જવા. હવે હું જાઉં છું મારું કામ પતાવવા, બિકોઝ મારું કામ 2 જ મિનિટનું છે. પતાવીને પછી મંદિર જાઉં છું. હું આવી ગઈ મંદિર એન્ડ મંદિરે આવી ગઈ. જો કેટલા સરસ લાગે છે. ભગવાન શિવ પરિવાર છે, આખા શિવ પરિવાર બેઠા છે. જય મેરે ભોળે બાબા. દેખો, તમે બધા જ ગાઈસ દર્શન કરી દો. કાલિકા માતાનો પણ ફોટો મૂક્યો છે. તો હું હવે પૂજા કરવા બેસું છું. કાર્તિકેય નમઃ, ગણેશાય નમઃ, શક્ષ્મંત્રે નમઃ, શાનેશ્વર મહાદેવ જય. ઓમ ત્રંબકં યામય શિવંતીમ પુષ્ટિવર્ધનમુર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. शेषनाग भगवान की जय. हरिओम शंभो. देखो गाइस, मैं હવે ચાલના કરી દીધા ભગવાનને. તો ગાઈસ, તમે પણ આવી જ રીતે દરરોજ મંદિર જતા જ હશો. તમારા ત્યાં પણ કેવા નાના ભોળેનાથજી છે કે મોટા છે? એનું શિવલિંગ નાનું છે. તમારા નજીકમાં આવેલા મંદિર હોય, ક્યાં ક્યાં આવેલા છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જુઓ ગાઈસ, ભગવાનને 5 તિલક કરીને હું હવે ઓમ પાડીશ એન્ડ ધેન મારી પૂજા ફિનિશ. જુઓ, સૌથી ઉઠીને હું ભગવાનની પાસે જાઉં છું, કારણ કે એનાથી મોટું તો આપણી પાસે કોઈ જ નથી. મને ને તમને બધાને જ ખબર છે. એટલે પહેલાં હું ભગવાનના મંદિર આવું, પછી જે કરવાનું હોય એના પછી કરું છું. જુઓ ગાઈસ, તમે બધાને દર્શન કરાવું છું, દર્શન કરી લો. હવે હું પુષ્પ અર્પણ કરી દઉં ભગવાનને. તમારા વતીનું પણ હું પુષ્પ અર્પણ કરી દઉં છું. ભગવાન અમને ને મારી યુટ્યુબ ફેમિલી, મારી ઇન્સ્ટા ફેમિલી બધાને જ આવી રીતે હંમેશા ખુશી ખુશી જીવન ભર્યું જિંદગી આપે. જો હે મેરે ભગવાન ભોળેનાથ. નાનું ગુલાબ હતું ને એટલે. જુઓ ગાઈસ, તો શું ગાઈસ, તમે પણ આવી રીતે દરરોજ પૂજા કરો છો? મને જરૂર કોમેન્ટમાં કહેજો. દેખો કેટલા સરસ લાગે છે ભગવાન. એન્ડ ધેન મેં હવે ચાલો કરી દીધો. ચાલો તો કરવો જ પડે. મહાદેવજીના મંદિરે ચાલો કર્યા વગર જવાય નહીં. જો ગાઈસ, તમે બધા જ શાંતિથી દર્શન કરી લો. જો કેટલા સરસ લાગે છે. હવે ભગવાનને થોડી ઘણી પ્રાર્થના કરી લીધી. પ્રાર્થના કરીને મેં થોડી ભૂલચૂક માફ કરી દીધી. ભગવાનના મંદિરમાં રૂપિયો તો રૂપિયો પણ મૂકવો જરૂરી છે. ભગવાન આપણાને આપે કે ના આપે, ભગવાનના મંદિરમાં 1 રૂપિયો તો રૂપિયો મૂકવો જ પડે. હવે હું સૂર્યનારાયણને પાણી ચડાવીશ. જુઓ ગાઈસ, મિત્રાય નમઃ, સૂર્યનારાય નમઃ, ભાનવે નમઃ, ખગાય નમઃ. જો ગાઈસ, હું હવે મંદિરથી નીકળું છું, કારણ કે મારે બહુ જ કામ છે. હું થોડી ઉતાવળમાં છું, ફટાફટ હું નીકળી ગઈ છું. હવે હું બજાર જવા માટે નીકળી છું. જો ગાઈસ, એટલો બધો તાપ લાગે. જો મારું આ 200 વર્ષ જૂનું મંદિર છે, જે તલાવની પાસે
આવેલું છે 200 વર્ષ જૂનું. જો આ મારો પોપટ શું કરે છે, મારું ડોગી, મારું સ્પાઈકો, એ મને જોઈને બહુ જ ખુશ થઈ જાય છે. એ મારો વેઇટ કરીને જ બેઠો હોય કે હું ઘરે ક્યારે જાઉં. હું જાઉં એટલે ખુશ જ થઈ જાય મને જોઈને. જો કેવું જોવે છે મને. એ જો કેવો પૂંછડી હલાવે છે. એને કંઈક જોઈતું હોય ને તો મારી જોડે આવીને પૂંછડી હલાવે. મસ્તી કરવા તો તમે વાત જ ના પૂછો. તો ગાઈસ કોની ત્યાં ડોગી છે, ડોગી કાં તો વોટ એવર કોઈ બીજું પ્રાણી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મને વાલ કરે છે, એનું મન હોય તો કરે, ના મન હોય તો બોલે પણ નહીં. જો એને મારી બેંગલ્સ જોઈએ છે, પણ બેંગલ્સ એને મળે નહીં. જો થાકી ગયો, હવે થાકી ગયો. જો નહીં મળે, હવે એને નહીં જ મળે. તો ગાઈઝ હું હવે સૂઈ જાઉં છું. 11:30 થઈ ગયા છે. બાય બાય, ગુડ નાઇટ.